નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ જ્ઞાન વિશ્વમાં। હું છું પ્રકાશ રાખોલિયા અને તમે જોઈ રહ્યા છો જ્ઞાન વિશ્વ। આ ચેનલની અંદર વિવિધ શૈક્ષણિક માહિતીઓ, અભ્યાસક્રમો તથા સરકારી યોજના અને ટેકનોલોજી વિશેના વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરો અને બાજુના બેલ આઇકન ઉપર પણ ક્લિક કરો કે જેથી કરીને તમને આ ચેનલના નોટિફિકેશનો મળતા રહે। બાળ મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ સ્વાધ્યાય 7.4 નો દાખલા નંબર 10 ધોરણ 6 પ્રકરણ 7 અપૂર્ણાંક સંખ્યાઓ। વિડિયો ચાલુ કરતા પહેલા દર વખતે જેવી જ સૂચના જો બોર્ડ પરના અક્ષરો તમે ના વાંચી શકતા હોય તો નીચે ક્વોલિટીનો ઓપ્શન ક્લિક કરી એમાંથી 480p સિલેક્ટ કરો કે જેથી બોર્ડ પરના અક્ષરો તમને વાંચી શકાય। હવે આપણને એવું કીધું છે કે A વર્ગના 25 વિદ્યાર્થીઓ છે, તેમાંથી 20 વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસ સાથે પાસ થાય છે, જ્યારે B વર્ગમાં 30 વિદ્યાર્થીઓ છે, તેમાંથી 24 વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસ સાથે પાસ થાય છે। તો અપૂર્ણાંકની રીતે કયા વર્ગના વધુ વિદ્યાર્થીઓ ફર્સ્ટ ક્લાસ અથવા તો પ્રથમ ક્લાસ સાથે પાસ થાય છે એ આપણે કહેવાનું છે। તો સૌપ્રથમ તો આપણે એને અપૂર્ણાંકમાં ફેરવીએ તો આપણે લખીએ A વર્ગના વિદ્યાર્થીઓ બરાબર A વર્ગના વિદ્યાર્થીઓમાં શું છે તો કે એના 25 વિદ્યાર્થીઓની કુલ સંખ્યા છે, એમાંથી 20 વિદ્યાર્થીઓ પાસ થાય છે, તો આપણે લખીએ 20/25। તો આપણે આના ભાગ પાડી નાખીએ 4 5 ને 20 અને આના ભાગ પડશે 25 25 5 અને 5 ઉડી જાય, અંશમાં વધ્યા 4 અને છેદમાં વધ્યા 5। હવે આપણે લખીએ B વર્ગના વિદ્યાર્થીઓ। તો B વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ છે તો B વર્ગમાં કુલ 30 વિદ્યાર્થીઓ છે, એમાંથી 24 વિદ્યાર્થીઓ, તો 24 અને અહીંયા થશે કુલ વિદ્યાર્થીઓ 30, 6 ચોક 24 અને આના ભાગ પડશે 6 5 ને 30, 6 6 ઉડી જશે તો વધ્યા 4 ના છેદમાં 5। હવે આપણને એવું કીધું છે, આપણે એને અપૂર્ણાંકમાં તો ફેરવી દીધા, બેમાં જવાબ 4 ના છેદમાં 5 આવ્યો। આપણને એવું કીધું છે પ્રથમ ક્લાસ સાથે પાસ થયા કહેવાય, કયા વર્ગના વધુ વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસ સાથે પાસ થયા કહેવાય, તો આપણે લખીએ બંને, અથવા તો આપણે આ બંનેની સરખામણી કરવાની છે, તો આપણે લખીએ વર્ગ A અને વર્ગ B ની સરખામણી કરતા બંનેના અતિ સંક્ષિપ્ત અપૂર્ણાંક સમાન છે। શું લખ્યું? A અને B ની સરખામણી કરી તો બંનેના જે અતિ સંક્ષિપ્ત સ્વરૂપના અપૂર્ણાંકો આવ્યા એ બંનેમાં સમાન છે। આથી આપણને શું કીધું હતું? કયા વર્ગના વધુ વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસ સાથે પાસ થશે? આથી લખી શકાય, આથી બંને વર્ગના સમાન વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસ સાથે અથવા તો ફર્સ્ટ વર્ગ સાથે પાસ થયા હશે। તો આપણને બેની સરખામણી કરી, બેમાં સરખા વિદ્યાર્થીઓ ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થયા છે। વિડિયોને પોઝ કરી દાખલો તમારી નોંધપોથીમાં ઉતારી લ્યો અને થોડી જ વારમાં તમારા ડિસ્પ્લે ઉપર 10મા 7.5 નો પહેલો દાખલો આવશે, તેની ઉપર ક્લિક કરી અને પછીનો દાખલો તમે જોઈ શકશો। તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ। ફરી મળશું બીજા વિડીયોમાં।